કલાકાર મનસુખ કાકડિયા કુમાર મેગેઝિનના એક અંકમાં ચિત્રકાર હેમરાજ દેસાઈ વિશે લખે છે કે એ વખતે રસિકભાઈ પરીખ સીએન કોલેજ ઓફ ફાઇન આર્ટના આચાર્યપદે હતા. એમની પદવી મેળવવા જે ચિત્રકલાના ઉપાસકો આવતા એમાં નાગજીભાઈ ચૌહાણ, જયેન્દ્ર પંચોલી અને હેમરાજભાઈ દેસાઈ પ્રથમ પંક્તિના વિદ્યાર્થીઓ કહી શકાય. હેમરાજભાઈ ઉત્તર ગુજરાતની સરહદે આવેલા ખેરાળુ નગરના મૂળ રહેવાસી. પોતાની આંતરિક કલાસૂઝથી એમણે અનેક ગ્રામીણ શૈલીના ચિત્રો બનાવ્યા હતા. આ ચિત્રોમાં વિસામો, જીવન સંધ્યા, વિરામ, ઘરભણી, ગાંધીજી, ગ્રામધાન, ખેરાલુ નગર, ગ્રામલક્ષ્મી, ખેતરને કોળે જેવી ઉત્તમ કૃતિઓનું સર્જન થયું. 1961માં ગુજરાત રાજ્યકલા પ્રદર્શનમાં એમના બનાવેલા પનઘટ ચિત્રને ઇનામ પ્રાપ્ત થયું હતું. 1993માં ગાંધીનગર રાજભવન ખાતે નામદાર ગવર્નરના વરદ હસ્તે પેઇન્ટિંગ માટે ખૂબ જ માન અને ગૌરવ સાથે ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો. 1998માં મહેસાણામાં યોજાયેલ ચિત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન સ્વામીશ્રી સચ્ચિદાનંદજીના હસ્તે થયું હતું. 1999માં ગાંધીનગરમાં યોજેલ ચિત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન પૂર્વ કૃષિમંત્રી શંકરજી ઠાકોરના વરદ હસ્તે થયું હતું. 2005માં ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના કુલપતિ ડોક્ટર એમ પટેલના વરદ હસ્તે ઉત્તર ગુજરાતના બેસ્ટ ચિત્રકાર તરીકેનો ગોલ્ડ મેડલ મળ્યો. આ અવસર પર મહાનુભાવ તરીકે ચિત્રકાર નંદુ પંડ્યા અને અન્ય ખ્યાતનામ ચિત્રકારો, સાહિત્યકારોની બહોળી હાજરી હતી. હેમરાજભાઈએ વ્યક્તિગત ચિત્રના લગભગ 10 પ્રદર્શનો યોજ્યા છે. ચિત્રકલા તો એમને નાનપણથી જ વરેલી. સાથે સાથે કલમકલા પણ ચાલુ હતી. સ્વામી સચ્ચિદાનંદ, સાહિત્યકાર રઘુવીર ચૌધરી, કેશુભાઈ દેસાઈ અને દેવેન્દ્ર પટેલ જેવાના શબ્દચિત્ર લખાયા. આજે 86 વર્ષની ઉંમરે એમનું શરીર અડીખમ રહ્યું છે. મુખમાં પૂરી 32, આંખે ચશ્મા નહીં, હાથમાં લાકડી નહીં, બેસવા ઉઠવામાં કોઈ મુશ્કેલી નહીં. નમસ્કાર મિત્રો, આજે આપણે એવી વ્યક્તિ સાથે મુલાકાત કરવાના છીએ જેમણે આજના યુવક મેગેઝિન માટે 80 કરતા વધારે પ્રસિદ્ધ લોકોના ઇન્ટરવ્યુ કરેલા છે. તો ચાલો મળીએ ખેરાલુના વતની અને ચિત્રકાર શ્રી હેમરાજભાઈ દેસાઈને. નમસ્તે હેમરાજભાઈ. નમસ્તે. હેમરાજભાઈ, 85 વર્ષની આપની ઉંમર છે અને કલા ક્ષેત્રે આપ બહુ મોટું કામ કર્યું છે. આજથી લગભગ ભારત આઝાદ નહોતું થયું એ પહેલા તમારો જન્મ થયો હતો. તો એ સમયની થોડી વાત કરો, આઝાદી પહેલાની વાત કરો, આઝાદ થયું દેશ તારે કઈ તમારી યાદગીરી હોય તો એ, અને ખાસ તમારું બાળપણ અને તમારા માતા વિશે, પિતા વિશે થોડી વાત કરો. આમ તો 7/6/1938 મારો જન્મદિવસ, એટલે મને આજે 86 વર્ષ પૂરા થયા છે. મારો જન્મ થયો એ વખતે આપણા દેશમાં આઝાદી આવેલી નહોતી. હું જ્યારે 3જા ધોરણમાં ભણતો હતો પ્રાથમિક શાળામાં, એ વખતે 1947ની અંદર આપણા દેશને આઝાદી મળી. અને તે વખતે જે ઉત્સવ ઉજવાયા 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી, એ મારા જીવનના યાદગાર પ્રસંગો રહ્યા. પણ એક વસ્તુ મારે કહેવી જોઈએ કે મહેસાણા જિલ્લો એક બરોડા સ્ટેટમાં હતો. એટલે મહારાજા સયાજીરાવ ગાયકવાડે મહેસાણા જિલ્લામાં અને એમના વિસ્તારમાં શિક્ષણનું જે કાર્ય કરેલું એ એક ઊંચું પ્રદાન હતું. અને એને લઈને દરેક ગામની અંદર મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડે પ્રાથમિક શાળાઓ, કન્યા શાળાઓ, કચેરીઓ અને લાઇબ્રેરીઓ ની વ્યવસ્થા કરેલી. અમારા ગામની અંદર પણ આજે સંતોભાઈ સાર્વજનિક પુસ્તકાલય છે, જેની અંદર 40,000 પુસ્તકો સચવાઈ રહ્યા. અને એ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ને આભારી છે. એટલે એ જમાનામાં પણ બીજા ક્ષેત્રોની અંદર શિક્ષણનું પ્રમાણ ઓછું હતું, પણ અમારા ખેરાલુમાં શિક્ષણનું પ્રમાણ વિશેષ હતું. અને જેને લઈને મેં પ્રાથમિક શાળામાં શિક્ષણની શરૂઆત કરી, પછી માધ્યમિક શાળામાં કરી, અને પછી હું સીએન કોલેજ ઓફ ફાઇન આર્ટ ની અંદર કલાના અભ્યાસ માટે ગયો. અચ્છા, તમે વાત કરી મહારાજા સયાજીરાવ ગાયકવાડ, તો એ સમયે એવી કોઈ યાદ ખરી કે ખેરાલુમાં આવ્યા હોય અને તમારે એમનું દર્શન થયા હોય, મુલાકાત કરી હોય, એવા કોઈ પ્રસંગો? હા,
મને એક પ્રસંગ બરોબર યાદ છે કે મહારાજા સયાજીરાવ ગાયકવાડ ખેરાલુમાં 1945 ની અંદર આવેલા, અને એ વખતે બરોડા સ્ટેટના એ અધિપતિ મહારાજા હોવાના નાતે ખેરાલુમાં જ્યારે પધાર્યા ત્યારે દેશીવાળાના નાકે એટલે જગ્યાએ ત્યાં એમનું ભવ્ય સન્માન કરે. હવે એ જમાનામાં ગાડીમાં બેસીને આવનાર મારી દ્રષ્ટિએ મેં પહેલા મહારાજા સયાજીરાવને જોયા, અને એ વખતે મહારાજા સયાજીરાવ ગાયકવાડનું સન્માન અમારા ગામના પ્રતિષ્ઠિત દેસાઈ મોગજીભાઈ દલુભાઈ દેસાઈએ પુષ્પમાળ અને શ્રીફળ સાલ સાથે મહારાજાનું સન્માન કર્યું. એ મેં મારી દ્રષ્ટિથી મેં જોયેલું જે પ્રસંગ આજ પણ મને એટલો જ યાદગાર છે. તમે બહુ સુંદર વાત કરી. હું પણ ખેરાલુનો વતની છું, ખેરાલુના ખેડૂતનો દીકરો છું. મારા મા બાપ પણ અભણ હતા, આપના મા બાપ પણ અભણ હતા. તો આપના મા બાપ વિશે થોડી વાત કરશો કે જેને તમને સારા સંસ્કાર આપ્યા, જે સંસ્કારનું સિંચન કર્યું અને તમે પ્રગતિના માર્ગે આગળ વધ્યા, તો એનું ઋણ તો આપણા માટે હંમેશ માટે રહે છે. પણ તમારા માતા પિતાની પ્રત્યે તમારી લાગણીને થોડી વાત છે આપ. હા, મારા પિતા હરિભાઈ, માતા સરદારબા બંને અભણ હતા, બંને ખેડૂત હતા, બંને ખેતી કરતા હતા. અમે 4 ભાઈઓ હતા, પણ મારા પિતાએ શિક્ષણ નહીં લીધેલું, અભણ રહેલા, એટલે સતત અમને ઇન્સ્પિરેશન આપ્યા કરે, પ્રેરણા આપ્યા કરે કે ભાઈ હવે જમાનો એવો આવવાનો છે કે જો તમે નહીં ભણો તો તમારે મજૂરી કરવી પડશે. એટલે મારા પિતાએ મને ભણાવવા માટે ખૂબ કોશિશ કરી. એ વખતે અમારી સ્થિતિ એટલી બધી સારી નહોતી. જ્યારે હું ભણવા ગયો ત્યારે મારી માતા સરદારબા ખેરાલુથી રેલવે સ્ટેશન 1 કિલોમીટર દૂર મારે બિસ્તરો લઈને જવાનું હતું. સવારે બાને કહ્યું કે બા હું સવારે મજૂર બોલાવું. એ જમાનામાં 50 પૈસામાં મજૂર આવે અને બિસ્તરો સ્ટેશન પર મૂકી જાય. બાએ કહ્યું ના બેટા, તું અમદાવાદ ભણવા જાય છે એટલે મને આનંદ છે. અને મારી બા જાતે જ મારો બિસ્તરો રહી અને ગાડી ઉપર ખેરડા રેલવે સ્ટેશન ઉપર મને મૂકવા આવેલા. એ દિવસ આજે પણ મને એટલો જ હયાત છે કે મારી માતાને મારા પ્રત્યે કેટલો પ્રેમ હશે. 50 પૈસાની કિંમત નહીં, પણ એને પોતાના દીકરા પ્રત્યે કેટલો પ્રેમ હશે. એ પ્રેમ હજુ પણ મને એટલો ને એટલો જ તાજો છે. બહુ સરસ વાત કરી તમે. હવે બીજો સવાલ, આપના દાંપત્ય જીવન વિશે, આપના પત્ની વિશે અને આપણા સંતાનો વિશે થોડી માહિતી આપો. હા, આપને નવાઈ લાગશે કે મારા લગ્ન 9 વર્ષની ઉંમરે થઈ ગયેલા. એ જમાનામાં તો કઈ પસંદગીનો કઈ સવાલ નહોતો, પણ એટલી નાની ઉંમરે લગ્ન થયા. મારા વાઈફ હતા, એમનું નામ પાનાબેન, પણ એ સેવાદાસ મહારાજના એ ઉપાસક હતા. એટલે હું ભણેલો અને એ અભણ, છતાં પણ અમારા દાંપત્ય જીવનમાં મને કોઈ દિવસ એની ઉણપ જણાઈ નથી. કેમ કે એમના જીવનની પવિત્રતા, એમની સ્વચ્છતા અને એમના ગુણો ની આગળ મારું મૂલ્ય હું આપું તો કઈ જ નહોતું. અને એ રીતે અમારું દાંપત્ય જીવન બહુ સુખી. મારા 3 દીકરી, 1 દીકરો, એક પૌત્ર જે હાલ ડોક્ટર બન્યો, એક પૌત્રી જે પીએચડી કરે છે. આ સૌથી મારે મન એક મોટું ધન છે. કોઈ મારા જીવનમાં મેં કઈ નિષ્કામ કર્મ કર્યો હશે ગીતા, તો ભગવાને મને આવું સરસ પરિવાર આપ્યો. મારા ભાઈઓ છે અને મારા ભાઈઓએ મારી મુશ્કેલીની અંદર પણ જ્યારે મારા આફત આવી ત્યારે મને ખૂબ મદદ કરેલી. એને કદી હું ભૂલી શકું એમ નથી. કલમ ચલાવી, પીછી ચલાવી, કેમેરા વાપર્યો. ખેડૂતના દીકરા છે તો તમે હળ બી ચલાયા હશે. હા, અને ખેતીનો કોઈ અનુભવ હોય કે યાદગાર પ્રસંગ? હા, એ સરસ પ્રશ્ન. હું ખેડૂતનો દીકરો અને ગામમાં જ નોકરી હાઈસ્કૂલમાં. એટલે રજાના દિવસ હોય કે ઉનાળુ વેકેશન હોય ત્યારે મારે ખેતીનું કામ કરવાનું રહેતું. આપનો પ્રશ્ન બહુ સરસ છે કે હું ખેતરમાં કોષ પણ આપતો, ખેતરમાં ઘઉંના ક્યારા પણ બોલતો, ખેતરની અંદર ભેંસો માટે રસકો પણ કાપતો. ખેતરની અંદર જ્યારે ટ્રેક્ટરો નહોતા એ વખતે ખેતરના ખળાની અંદર જુવાર, બાજરી
ઘઉં વગેરે લેવું હોય તો અમે એ વખતે બળદોનો ઉપયોગ કરતા અને બળદોનું હાલરું શબ્દ વાપરતા. ત્યાં એના દ્વારા એનો ઉપયોગ કરીએ અને બળદોના પગથી જ એ અનાજ ગવાય અને પછી એને ઉપડી અને એમાંથી અમે અનાજ મેળવતા. સાથે સાથે ખેતીમાં મને એટલો રસ કે કોઈ પણ ખેતીનું કામ હોય તો મેં મારી જાતે કરેલું. એટલું જ નહીં પણ મારા ભાઈઓ હતા એ પણ, અરે આપને નવાઈ લાગશે કે જે જમાનામાં ટ્રેક્ટરો નહોતા ત્યારે ઉકરડાનું ખાતર કાઢવાનું આવે, ત્યારે ઉકરડાનું ખાતર અમારા ઘરના માણસો સાથે મળી, 4 ભાઈઓ હોય, 4 બીજા માણસો હોય અને જાતે 4 જણા ખાતર ભરે ટોપલામાં અને 4 જણા ઉપાડે. તો એક જમાનો એવો હતો કે મેં ખાતરની ટોપલી કે હુંડલી પણ મારા માથા ઉપર મેં ઉચકી અને ખાતરનો ગાડો પણ ભરેલો છે. એટલો મને હજુ પણ એ દિવસો યાદ છે. તમારું પુસ્તક હું વાંચતો હતો ત્યારે એની અંદર મને એક તમારી પ્રામાણિકતા વિશેનો પ્રસંગ જાણવા મળ્યો કે તમારા પડોશમાં રહેતા બેન માજીએ તમને જૂના જમાનાના સારા ચિત્રો ભેટમાં આપ્યા હતા અને એ પછી જે ઘટના બની, મને લાગે છે કે એ મારા દર્શકોને પણ મજા આવશે. તો એ ઘટના તમે તમારા શબ્દમાં કહો તો. આમ તો હું મારા પોતાના વિશે કંઈક કહું તો એ આત્મશ્લાઘાત કહેવાય, પણ અમારા ગામમાં એક મહારાષ્ટ્રીયન પરિવાર રહેતું હતું. એનો મારા ઉપર પ્રેમ હતો અને એને મોગલ શૈલીના અને રાજપૂત શૈલીના કેટલાક ચિત્રો મને ભેટમાં આપેલા. 1970ની સાલની વાત છે, કેટલા વર્ષ પહેલાની. એ જમાનામાં મારો પગાર 250 રૂપિયા હતો અને એ ચિત્રો મેં વર્ષો સુધી મારી પાસે સંગ્રહી રાખ્યા. રવિશંકર રાવળને, મારા કલાગુરુ રસિકલાલ પરીખને બતાવ્યા તો એમને કહ્યું કે આ તો એક અમૂલ્ય ખજાનો છે. અને એવામાં એક વેપારી અમદાવાદમાં ખેરાલુ આવેલો અને એને એ ચિત્રો જોઈ 1970ની સાલમાં 40,000 રૂપિયા. એટલે મારી હેસિયત બહારનું કામ હતું પણ છતાં એ પૈસા જઈ અને માજીના ઘરે એમના દીકરાની હાજરીમાં આપ્યા. તો એ લોકો માનવા પણ તૈયાર નહોતા, પણ મેં કીધું આ ધન તમારું છે અને હું તમને અર્પણ કરું છું, મારે એમાંથી કંઈ ના જોઈએ. એટલે એ જમાનાની પ્રામાણિકતા માટે મને પ્રભુએ પ્રેરણા આપી અને પ્રેરણાથી જ એ કામ થયું છે. આ વાત કરી તમે નિવૃત્ત થયા. નિવૃત્તિ પછી મને યાદ છે કે તમે ખેરાલુના સ્મશાન ભૂમિ માટે પણ એક પ્રશ્ન હતો, એને હલ કરવામાં બહુ મોટી ભૂમિકા ભજવી. તો એના વિશે થોડી વાત. હા, નિવૃત્ત માણસો તો ઘણા જ ગામમાં અને દરેક જગ્યાએ જોવા મળે, પરંતુ હું વર્ષોથી ગીતાનો ઉપાસક એટલે મને એમ થાય કે કર્મણ્યેવા અધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મ કરવું પણ ફળની કોઈ આશા નહીં રાખવી. એ નાતે અમારા ગામમાં સારું સ્મશાન ગૃહની એક ઉણપ હતી. સમાજનો ટેકો, ભગવાનનો સાથ, સરકારનો સાથ અને એ જમાનાના કલેક્ટર સાહેબે અમને વૃંદાવન મુક્તિધામ માટે 4 વીઘા જમીન આપી અને અમારા સમાજ એટલો મોટો સહકાર આપ્યો કે એની અંદર આજે અદ્યતન મુક્તિધામમાં જે જોઈએ તે તમામ સગવડો આજે ત્યાં મળી રહે છે. ઇવન એક ખાપણ કીટ પણ આપીએ છીએ કે જેની અંદર 16 વસ્તુ હોય, એટલે બજારમાંથી કોઈને કોટિયું પણ લેવા જવું પડતું નથી. ત્યાં પાણી, લાકડાની, બેસવાની અને અન્ય સગવડો એટલી બધી સરસ થઈ ગઈ કે 2012 પછી હું મારી ઉંમરના લઈ અને મેં નિવૃત્તિ લીધી મુક્તિધામમાં. પણ અમારી કારોબારના કમિટીના સભ્યો આજ પણ મને ચાહે છે અને એમણે કહ્યું કે જીવો ત્યાં સુધી તમે કારોબારના સભ્ય તો રહેશો અને સમાજને ઉપયોગી બનશો. તમારી ઉંમરે લોકો અધ્યાત્મ તરફ, સ્પિરિચ્યુઆલિટી તરફ વળતા હોય. તમારા જીવનની ફિલોસોફી શું છે એના ઉપર ધારો કે વાત કરીએ તો તમારા માટે સુખ દુઃખ શું છે, તમારા માટે જીવનનો અર્થ શું છે, જીવનનો મર્મ શું, એ સમજાવો. જીવન એટલે પ્રશ્ન. કોઈ પણ વ્યક્તિને પૂછો તો એના જીવનમાં પ્રશ્નો હશે. એક પ્રશ્ન સોલ્વ થાય, નવો પ્રશ્ન ઉભો થાય. પણ મારી દ્રષ્ટિએ હું સમજુ છું જીવન એટલે પ્રેરણાનું પાત્ર. જીવન એટલે આપણે જીવનમાં કંઈક સારું કરી શકીએ એ ભાવના. જીવન એટલે એક વખત પૃથ્વી પર આવ્યા પછી આપણે 3 જન્મનું કામ કરી જઈએ તો જીવનની સાર્થકતા છે. જીવન એટલા માટે કે મને યાદ છે કે મારા એક મિત્રની કવિતા મેં વાંચેલી, એને એક પંક્તિ મને યાદ છે
લાખો કમાણા પણ ખાલી હાથે જવા. આ પૃથ્વી ઉપરથી આપણે ઘણું કમાઈશું પણ ખાલી હાથે. પણ આપણે જે કંઈ સત્કર્મ કર્યું છે, જે કંઈ કર્મ કર્યું છે, એ કર્મના સ્મરણ પૃથ્વી ઉપર મૂકીને જવા. બહુ સરસ વાત કરી. આજે આ સુંદર મુલાકાત બદલ તમે સમય ફાળવ્યો, જે સુંદર વાતો કરી એ બદલ હું આપનો આભાર માનું અને તમારા સ્વાસ્થ્ય સારું રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના. નમસ્તે.